યાદ રાખો, ઘર છોડવાથી કાંઈ ફેર નહીં પડે, મન છોડવાથી ઘણું બધું. ઘરથી છૂટે એ સામાન્ય વાત છે, મનથી છૂટે એ બહુ મોટી વાત છે. સંસાર ભક્તિમાં બાધક નથી. લોકો એમ વિચારે કે જે ઘર છોડે એ જ ભજન કરી શકે. ભજન ઘરમાં પણ થઈ શકે. મનથી છૂટવું જોઈએ. ભૌતિકતા અને આધ્યાત્મિકતામાં કેટલો ફેર છે. ભૌતિકતા કેને કહેવાય અને આધ્યાત્મિકતા કેને કહેવાય? આપણે ગાડીમાં બેહી, આપણે 4 વ્હીલમાં બેહી કશો જ વાંધો નહીં, બેહાય. ભગવાને દીધું એ 4 બંગડી વાળી બેહાય, બેહાય. મોબાઈલ રખાય, ટીવી રખાય, એસી રખાય, આ બધું રખાય. આ ક્યાંય ભજનમાં બાધક નથી. આનો વિરોધ ન કરાય. બધું રખાય. ગાડીમાં આપણે બેસાય, બસ ધ્યાન એટલું રાખવું ગાડી આપણામાં ન બેસી જાય. આપણે ગાડીમાં બેસી ત્યાં લગી વાંધો નહીં, ગાડી આપણામાં ન બેસી જાય એ બરોબર છે. અતિ સર્વત્ર વર્જયેત, અતિ બધું નકામું. લ્યો, આપણે ગાડીમાં બેહી, આપણે ઘરમાં રહીએ ત્યાં લગી વાંધો નહીં, ઘર આપણામાં રહેવા માંડે ને ત્યારે તકલીફ. આપણે કોઈને એમ કહી કે હાલો ભજનમાં, ઘડીકમાં આવે નહીં. શું કામ ના આવે? કથાની વાત કથા સુધી જ રહે છે, એ જીવનમાં નથી રહેતી. વૈરાગ્ય, અમુક વૈરાગ્ય ટકે નહીં, એ ક્ષણિક વૈરાગ્ય હોય, આવ્યા પછી જતું રહે. સ્મશાનનું વૈરાગ્ય ક્ષણિક હોય. સ્મશાનનું વૈરાગ્ય લાંબો સમય સુધી ટકે નહીં. સ્મશાનેથી ભાઈઓ આવે ને તો થોડીક વાર તો હચમચી જાય. ઓલાને બાયડો હોય ને, જેને લઈ ગયા હોય, એનું શરીર બળતું હોય ને તો ભાઈઓનું દ્રવિત થઈ જાય કે જો કાંઈ લઈ આવ્યા હતા ને કાંઈ. એ કેટલું વૈરાગ્ય સ્મશાનનું! ઘરે આવીને ગાંઠિયા ન ખાય ત્યાં લાગે, પછી એ વૈરાગ્ય જતું રહે. સ્મશાનનું વૈરાગ્ય ક્ષણિક, મૈથુનનું વૈરાગ્ય ક્ષણિક. આ બધા ક્ષણિક વૈરાગ્ય હોય. પણ જે વૈરાગ્ય મનથી આવે એ લાંબો સમય સુધી ટકે. ઘર છૂટે એ બહુ મોટી વાત નથી. ઘર આપણાથી છૂટે. ઘણા લોકોને ઘર છોડાવ્યા પછી ઘર છૂટે. ઘર એને છોડે પણ એ ઘરને ન છોડી શકે. એક સંત જમવા કોઈ વૈષ્ણવના ઘરે જમવા ગયા. વૈષ્ણવે પૂરા ભાવથી એમને ભોજન કરાવ્યું છે. અને પછી એ સંતે કીધું કે એ શેઠ, હવે આમ મેં તમારા ઘરે જોયું તો બધું આમ દામ ને ઠામ છે, બધું સરસ છે. તમારા ઘરે ઘરના મકાન છે, ગાડી છે, પૈસા છે, તમારા સંતાનો છે, એ પરણી ગયા છે, એના ઘરે દીકરા આવ્યા છે, અને બધા પાછા કારખાના વાળા શેઠ છે. તો પછી હવે તમે અમારી ભેગું ભજનમાં હાલો, અમારી સાથે હાલો, ભજન કરો. હવે નિવૃત્ત થઈ જાઓ. પ્રવૃત્તિ તો ઘણો ટાઈમ રહ્યા, હવે નિવૃત્ત થાઓ, હવે હાલો ભજનમાં. એટલે શેઠે કીધું કે વાત સાચી છે, પણ મારે તમારી ભેગું આવવું છે, પણ આ ઘર મને મૂકતું નથી. મારે તમારી સાથે જ આવવું છે, મારી ઈચ્છા છે, પણ જો ને આ ઘર જ નથી છોડતું મને. સંત સમજી ગયા કે આને આમ નહીં સમજાવાય. સંત કે કાંઈ વાંધો નહીં, ચાલો અમારે જવાનો ટાઈમ થઈ ગયો. સંતે વિચાર કર્યો કે અમે જાય છીએ. બધાએ જય શ્રી કૃષ્ણ કર્યા. બારે ફળિયામાં આવું એક સ્તંભ હતો. એટલે તરત જ સંતે એ સ્તંભને પકડી, જોરથી પકડી રાખ્યો, પાથ ભરી લીધું અને આમ જોરથી એ સ્તંભને પકડી રાખ્યો. અને પછી શેઠ કે શું કરો છો? તો કે મારે તમારું ઘર છોડીને જવું છે, મારે જવું, પણ આ થાંભલો મને મૂકતો નથી, થાંભલો મને મૂકતો નથી. તો ઓલા વૈષ્ણવે કીધું કે તમે ખોટું બોલો છો, તમે થાંભલાને પકડી રાખ્યા છે,
થાંભલાએ તમને નથી પકડ્યો તો સંતે કીધું હું તને એ જ સમજાવું, તું ઘરને પકડીને બેઠો છો, ઘરે તને નથી પકડ્યું, તું ઘરને પકડીને બેઠો છો મારા વાલા. એમ આપણે ઘરને પકડીને બેઠા છે, ઘર આપણે પકડીને નથી બેઠો. આપણે બધું કેટલાય બહેનો વાત કરતા, હું 2 દી જાઉં ને માવતરે તો ઘર જોવા જેવું થાય, મારે 2 દી ન જવાય, 2 દી જાવ તો પછી ઘરની કેવી દશા થાય તો મને પૂછો. પણ મારી બેન, તું નિરાતે વિચાર, આ પૃથ્વી ઉપરથી કૃષ્ણ ભગવાને જતા રહ્યા અને રામે જતા રહીએ તોય બધાય ધુબાકા મારે છે ને આનંદ કરે છે, કોઈ વગર કાંઈ અટકતું નથી. આપણે પકડીને બેઠા છીએ, એનો જ મોહ છે, એની જ માયા છે. આપણે કોઈ પકડીને નથી બેઠું, આપણે બધાને પકડીને બેઠા છીએ. તો મનથી છૂટે એ બહુ મોટી વાત છે, શરીરથી છૂટે એ સામાન્ય વાત છે. ભરતજી આ હરણ ક્યારે એનું મન ક્યારે હરણે ખેંચી લીધું ખબર જ ન પડી. અને જેનું ચિંતન કરી અને મૃત્યુ થાય એવા જ આપણે બને. અંતે સા મતિ અંતે સા ગતિ. જેવી આપણી મતિ હોય છેલ્લી ગતિ પણ એવી જ થાય. આ ભરતજીનો દેહ છૂટ્યો ને ત્યારે એને એક જ ચિંતા હતી, મારું હરણ શું કરતું હશે, મારું હરણ શું કરતું. હરણ એનું મન ક્યારે હરી ગયું ખબર જ ન પડી. હરણના ચિંતનમાં દેહ છૂટ્યો. બીજા જન્મમાં ભરતજી વિચાર તો કરો, રાજ્ય છૂટ્યું પણ હરણ નો છૂટ્યું, પરિવાર છૂટ્યું, પત્ની છૂટી, પુત્રો છૂટ્યા, પણ એક હરણમાં જીવ વયો ગયો. અને છેલ્લી અવસ્થામાં જ્યારે જે જગ્યાએ જીવ જશે ને એવા જ બનશું. આ હરણમાં જીવ ગયો છેલ્લી અવસ્થામાં, એટલે ભરતજી બીજા જન્મમાં હરણ બન્યા. છેલ્લે 3 વસ્તુ આવે ને તોય આપણું કલ્યાણ થઈ જાય. છેલ્લી અવસ્થામાં જીવ નીકળે ત્યારે આટલી વસ્તુ આવી જાય ને તોય આપણું કલ્યાણ થઈ જાય. શું? ગંગાજીનું પાન, ગીતાજીનું જ્ઞાન અને હરિનું નામ. આટલી વસ્તુ આવે છેલ્લી અવસ્થામાં તોય આપણું કલ્યાણ થઈ જાય. છેલ્લે ગીતાજીનું જ્ઞાન આવી જાય, ગંગાજીનું પાન આવી જાય અને છેલ્લે હરિનું નામ આવી જાય તોય આપણું કલ્યાણ થઈ જાય.